મોટા ભાઈ, મારું નામ પોપટભાઈ આહિર છે. તમારું નામ શું છે? મારું નામ બાળધા કલ્પેશ કનુભાઈ છે. બરોબર. તમારું નામ માડી? મુક્તાબેન. મુક્તાબેન. ઓકે, એટલે તમારા મમ્મી છે? મારા મમ્મી છે. ઓકે, અત્યારે કેટલા જણા રહો છો તમે? અમે મા દીકરો બે જ રહીએ છીએ. તમે અને તમારા મમ્મી બંને છે? ઓકે, તો બીજું કોઈ સાથે નથી રહેતું તમારે? નહીં. ઓકે, એટલે શું અત્યારે પહેલાં તો તમે આવી અને બધી વાતચીત તો કરી જ છે, જો કે શું તકલીફો પડી રહી છે તમને? અત્યારે મને હું બીમાર પડ્યો પછી મને બહુ તકલીફ પડે છે કેમ કે મારાથી મને કિડનીની તકલીફ છે, બરાબર. અને બીજા નંબરમાં મારે એક આંખે હાવ એકદમ ફેલ થઈ ગઈ છે અને બીજી આંખ છે એ 80% દેખાય છે. તો હવે હું પહેલાં હીરા ડાયમંડમાં હતો તો એમાં મને હવે અત્યારે દેખાય નહીં, બરાબર. એટલા માટે હવે હું બેરોજગાર થઈ ગયો છું. બરાબર. એટલે મારે રોજગારી માટે મેં કીધું કે અમારે હવે દર મહિને દવાના ખર્ચા થાય તો કેટલી લોકો પાસેથી સેવા લઈ લઈને કેટલું કરીશું આપણે. એટલે મેં કીધું આપણે રોજગારી માટે કંઈક કરીએ કે જે પોતાની રીતે કમાઈ શકીએ, પગભર થઈ શકીએ. અને 9 મહિનાનો હતો ને પછી આવું છું અપંગ. પછી આ 2 વર્ષ બીમાર પડ્યો ને તે કરનું કાંઈ કામ નથી અમારમાં. શું તકલીફ પડે છે ઘરમાં? બધી તકલીફ પડે, આપણે કોને કહેવા જવું. પહેલાં તો મારી તમે રડશો નહીં. આજે તમારા દીકરાના સહકાર રૂપે જ અમે મદદ માટે જ આવ્યા છીએ. જે પણ કંઈ વાતચીત છે આજે ખુલ્લા દિલથી બધી કરી દો, જેથી લોકો તમારી વાતને સાંભળશે. શું તકલીફો પડી રહી? આપણને હગાવાલા દે કેટલોક દે, કાયમ તો ન કોઈ દે, એકવાર દે. કઈ ધંધો ન કરીએ બીજો, એટલે નહીં તો આપણે કંઈક નોકરી કરીએ, આ તે કરીએ, પણ કાંઈ થતું નથી, થાય નહીં. ને મારે તકલીફ છે એટલે કંઈ જવામાં તકલીફ પડે છે. જ્યારે મારે ચાલવામાં તકલીફ વધારે માળ ઉપર મળે તો ઈ સડી નો કે એવું થાય. માળ ઉપર હોય તો મારાથી દાદરા નો ચડાય. એટલે પહેલાં તમે શું કામ કરતા હતા? હું હીરામાં હતો. વજન કરવામાં હીરામાં. એટલે એમાં કેટલું કામ થઈ જાય? 10,000 જેવું થઈ જતું. 10,000 રૂપિયા એમાં જ ઘર ચલાવવાનું. અત્યારે લાચાર થઈ બેઠા છીએ એવું. મારથી કાંઈ કામ તો થાય નહીં હવે, પણ કરવું પડે. શું કરું, આનથી થાય નહીં, પણ આપણે કરવું તો પડે. 2 વર્ષથી હું એકદમ ઘરે જ બેસેલો છું. જે મારી મમ્મી કરે કામ બેઠા બેઠા સ્ટોન લગાવે, આ તે એ બધું કામ ભેગું કરીને કરી ટોન ને એવું લગાડે છે. મમ્મીની ઉંમર કેટલી છે? 60માં 2 વર્ષ ઓછા છે. 58 વર્ષ. 58 વર્ષની ઉંમર છે અને તેમ છતાં પણ અત્યારે બધું કામ કરે. માનો કે ઘરમાં બધું જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ તો જોઈએ જ. ને બીજા નંબરમાં મારે કંઈ દવાના ખર્ચા હોય, બરાબર. હવે અત્યારે કાયમ મારા મમ્મીનો પગનો ખર્ચો હોય, બરાબર. અને ઘર ચલાવવું કાયમ માટે કોની પાસે આપણે હાથ લંબાવીએ એમ, બરાબર. કંઈ રોજના કાયમ માટે એક વાર આપે, 2 વાર આપે, કંઈ રોજ કાયમ માટે થોડા આપવાના છે આજીવન. ટોયલેટમાં જાય તે મારે બધે સાફ કરી દો તઈ જઈયો કે ભીનું હોય તો મારાથી અંદર જવાય નહીં, બરાબર. ઘર બેસા બેઠા ચાલુ. પહેલાં તો ચાલો ઠીક છે કે હું ચાલી શકું, ઉબળકથી ચાલી શકતો હતો, પણ જ્યારે બીમાર પડ્યો પછી તો મારે આવો જમીન પર બેસી ઘસડાઈને ચાલવું પડે, બાકી ચાલી નથી શકતું. નહીં. ઉબળક તો જ્યારે તમે કોઈ નોર્મલ વ્યક્તિને 2 પગે ચાલતા જુઓ ત્યારે શું મહેસૂસ કરો છો? ત્યારે એમ થાય કે ભગવાને આપણને કેવી જિંદગી આપી છે કે આવી રીતે આપણે આગલા જન્મમાં કંઈ એવું પાપ કર્યું છે કે આપણને જે આવી તકલીફ પડી છે ને બહુ દુઃખદ અનુભવ થાય છે. મને એવું થાય ને મારે આખી જિંદગી ટળવાનું છે, એનું કરવું મારું કોણ કરી દે. મારી જે તકલીફ છે અને તમે મોટાભાઈ જે પણ ભગવાને તમને રંગરૂપ અને જે પણ રીતે તમને બનાવ્યા છે, કહેવાય છે કે આ દુનિયામાં સૌથી ગરીબ આદમી તો એ જ છે કે જેને શરીરમાં કંઈક પ્રોબ્લેમ છે. અને આજે તમારી જે તાકાત, તમારે દિવ્યાંગ છો તમે, એ જ તમારી તાકાત બનાવો તમે, કે જેથી તમે તમારા પગ નથી તેમ છતાં પણ ખડે પગે ઊભા થઈ શકો. તમે જીવનમાં ઘણી બધી રીતે આગળ વધવા માગો છો, પણ આજે અમે તમને એક સહકારરૂપ બનીશું. તમે તમારી પોતાની જાતને ક્યારે એવું મહેસૂસ નહીં કરવા દો કે તમે કંઈ નથી કરી શકતા. તમે બધું જ કરી શકો છો. અને આજે પોપટભાઈ ફાઉન્ડેશન થકી અને લોકોના સાથ સહકારથી અમે એક જ તે મુહિમ ચાલુ કરી છે કે જે મહેનત કરે છે એને સપોર્ટ કરવો. અને આવનારા સમયમાં પણ અમે આવી રીતે આગળ વધતા રહીએ અને ઘણા બધા લોકોને અમે મદદ કરી પણ ચૂક્યા છીએ. અને આજે
તમે ભલે બંને પગોથી અત્યારે નથી ચાલી શકતા, પણ તમારી અંદર ભગવાને કંઈક એવી તાકાત પણ આપેલી છે કે તમે કોઈ પણ રીતે તમારું ઘર ચલાવી શકો છો અને તમારું પેટ ગુજારો કરી શકો. તમે મહેનત કરવાનું જાણો છો, એટલા માટે અમે તમને એક સરસ મજાનું એક કેબિન કરી આપીએ છીએ. ઓકે, અત્યારે તો જો કે વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ તમારે જેવું કેબિન જોઈએ છે કેબિન તમને લઈ દઈએ અને પછી એની અંદર જે પણ કંઈ સામાનની જરૂર પડશે એમાં પણ તમને સપોર્ટ કરીશું. તમે મહેનત કરો, આગળ વધો, એ જ અમારી માટે સૌથી મોટી વાત છે. ઓકે, બસ હવે બિલકુલ મૂંઝાતા નહીં, અમે તમારી સાથે છીએ માડી, અને તમને જે પણ બની શકે અમે મહેનત કરીને જ માંગીએ છીએ. બસ મહેનત કરો છો માડી, એટલા માટે તમને સપોર્ટ કરીશું. અને તમને એકવાર અમે માત્ર તમારા જીવનને આગળ વધારવા માટે અમે તમને લોકોના સાથ સપોર્ટથી સપોર્ટ કરીએ છીએ. એમ માનતો નહોતો કે હું આમ કે હું અપંગ છું કે હું નહીં જઈ શકું, બરાબર. ને હવે બીમાર જે તકલીફ મને થઈ એના પછીથી હું હિંમત હારી ગયો કે હું મારે આમ થોડુંક અહીંથી ઓલા પણ ગાડીએ બેસવું ને તો 10 વાર વિચારવું પડે કે હું કેમ બેસું, મારાથી નહીં થાય. ઘણી બધી તકલીફો પડતી છે. તો જે માર્ગદર્શન આપ્યું, જે એમને પણ આંગળી સીંધી, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કે એમને પણ ભગવાન પ્રગતિ કરાવે અને આગળ બહુ બધી પ્રગતિ કરે. ના બિલકુલ, બસ માણસ છે તો માણસની મદદ કરીએ છીએ, અને તમારે મહેનત કરવી છે તો અમે તમને સપોર્ટરૂપ બનીશું. તો ચાલો પહેલાં મારી સાથે તમારે જેવી કેબિન જોવે છે એવી કેબિન તમને લઈ આપીએ.
કેમ છે મારી દુકાન? સારી છે હો. આવું કાંઈ વિચાર્યું નહોતું, આ તો તમે આપ્યું તે વિચાર્યું. ચલો કાંઈ વાંધો નહીં, હમણાં સામાન પણ ગોઠવી દઈએ છીએ જેથી એમનું કામ હવે ચાલુ થઈ જશે. ભાઈ તમે મદદ આપી સારું કહેવાય. બિલકુલ બિલકુલ, કાંઈ નહીં, તમે હવે પૂજા આરતી તૈયાર કરો, ત્યાં થોડી વારમાં અમે સામાન ગોઠવી દઈએ છો ને માડી. હા, ચાલો આભાર. તો દોસ્તો આજે સવારમાં વહેલા ભાઈને આપણે મળ્યા હતા અને કાલે વરસાદ એટલો બધો વધારે હોવાના લીધે જે પણ કામ અધૂરું રહી ગયું, બાકી રહી ગયું હતું, તો આજે આપણે એમને પૂરું કરીએ. આજે થોડોક વરસાદ નથી એટલા માટે ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જશે અને જે પણ એમનો સામાન છે એ પણ આપણે લઈ લીધો છે. તો હવે આપણે જે પણ કાંઈ આપણે વ્યવસ્થિત એમને કરીને આપી દઈએ કે જેથી હવે આગળ કામ કરશે. કમ્પ્લીટલી જોજો અને શેર કરજો તમારા દરેક ગ્રુપમાં. થેન્ક યુ. તો દોસ્તો અત્યારે જે પણ કાંઈ સામાન આપણે લાવ્યા છીએ તે તમામ સામાન અત્યારે 75% ગોઠવાઈ ગયો છે અને થોડોક અમથો જ બાકી છે અને સ્ટીકર પણ લાગી ગયા છે. અને આજે જેને મદદ કરી છે તો થોડુંક નજીક આવે તો તમને બતાવું. એવા બિપિનભાઈ ના જન્મદિવસ નિમિત્તે આજે આ સરસ મજાનું કેબિન ખોલી આપ્યું છે કલ્પેશભાઈ માટે. તો કમ્પ્લીટ થવા આવી જ ગયું છે, તો હમણાં પછી એની સાથે વાતચીત કરીએ. તો કમ્પ્લીટલી જોજો એપિસોડ ને શેર કરજો તમારા દરેક ગ્રુપમાં. થેન્ક યુ. આવી ગયા માડી? શું વાત છે, પૂજા પણ સામાન લઈને આવી ગયા? કાંઈ વાંધો નહીં. કેવી લાગે છે દુકાન? સરસ લાગે. નહોતું વિચાર્યું, આ તો ભગવાને બતાવ્યો રસ્તો. બસ બસ, આજે તમને જેણે મદદ કરી છે એમનું નામ છે બિપિનભાઈ. એમના જન્મદિવસ નિમિત્તે એમના મમ્મી પપ્પાના કહેવાથી આજે તમને એક આ સરસ મજાની ભેટ આપી છે. બસ તમારો દીકરો આમાં વધારે આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કરજો. મને માડી ચાલો આવી જાઓ. કેવી રહ્યું કલ્પેશભાઈ તમારી? બસ સરસ કામ રહ્યું. બિપિનભાઈનો ખૂબ ખૂબ આભાર. આજે એમનો જન્મદિવસ છે તો એમને બહુ લાંબી આયુષ્ય મળે એવી ભગવાનને પ્રાર્થના કરું. અને જે અમારા જેવા બીજા વિકલાંગોને પણ દિવ્યાંગ ભાઈઓને પણ આવી રીતે મદદરૂપ થતા રહે. અને પોપટભાઈ ફાઉન્ડેશનમાં જે પણ પોપટભાઈનો પણ આ ખૂબ ખૂબ આભાર કે જેમણે મને આજે હું અત્યાર સુધી હું બેરોજગાર હતો અને મને બેરોજગારી માટેનું જે કેબિનનું આયોજન કરી આપ્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. બિલકુલ બિલકુલ. ચાલો તો હવે આપણે પૂજા આરતી કરી લઈએ અને આજે શુભ મુહૂર્ત કરીએ. તમારું તારું નામ શું છે ઢીંગલી? દક્ષિતા. હે દક્ષિતા? હે કાલના વાટ જોઈને બેટા મને આવે, મને કે ક્યારે ચાલુ કરો છો, ક્યારે ચાલુ કરો છો. છોકરાઓ રાહ જોઈને બેઠા હતા સોસાયટી. બેઠા બધા છોકરા મોટા હતા બધા, આ દુકાન વાળા બધા. કાંઈ વાંધો નહીં, ખુલી ગયો ને હવે. દોસ્તો આજે દુકાનનું મુહૂર્ત છે અને આપણે હંમેશા માટે દુકાનનું આપણે કોમન નામ એક જ રાખીએ છીએ કે વિશ્વાસ. જે પણ કેબિન આપણે બનાવીએ છીએ કોઈ પણ કામ માટે એનું નામ હંમેશા આપણે વિશ્વાસ જ રાખીએ છીએ. અને એ નામની પાછળનું માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે કોઈ વ્યક્તિને જ્યારે આપણે આવી રીતે સહકારરૂપ બનીએ તો માત્ર એને એક વિશ્વાસ હોવો જોઈએ કે એ કામ કરી શકે છે અને એ પોતાના જીવનમાં આગળ વધી શકે છે. તો બસ એટલા માટે જ આપણે દરેક કેબિન જે પણ આપણે કંઈ આપણે આ શોપ બનાવીને આપીએ છીએ તો એનું માત્ર ને માત્ર નામ વિશ્વાસ રાખીએ છીએ. અને આજે કલ્પેશભાઈ માટે પણ એમની કેબિન તૈયાર થઈ ચૂકી છે અને એમના ટૂંક સમયમાં એક નવો પ્રોજેક્ટ પણ અમે લાવી રહ્યા છીએ રોજગારી ઉપર, જેના થકી આપણે વધારે પડતા લોકો સુધી પહોંચી શકીએ અને આવી રીતે સહકારરૂપ બની શકીએ. તો ચાલો હવે પૂજા આરતી હમણાં થઈ જશે, મુહૂર્ત પણ થઈ જશે. તો તમે પણ ચોક્કસથી આવજો. હમણાં એડ્રેસ પણ કલ્પેશભાઈ દ્વારા તમને જણાવી દઈએ છીએ. આ કયું એડ્રેસ છે તો તમે પણ ચોક્કસથી અહીં મુલાકાત લેજો. થેન્ક યુ. લીંબુ મરચું.
તો દોસ્તો ફાઇનલી કલ્પેશભાઈ માટે જે આપણે એમને કાલ મળ્યા હતા અને કીધું હતું કે આપણે કંઈક એવું એને રોજગારીનું સાધન કરી આપશું કે જેથી હવે એને આગળ જે બેરોજગાર હતા તો હવે એને એક સારું રોજગારીનું સાધન મળી ગયું છે અને એવી રીતની આ કેબિન છે કે જેની અંદર તે સારી રીતે પોતે કમાઈ શકે છે અને હવે તે આગળ વધી શકશે. તો પહેલાં તો કલ્પેશભાઈ કેવું રહ્યું તમારી માટે? બસ મારા માટે આજનો દિવસ એવો બહુ સરસ જ રહ્યો કે જે મારા માટે આજે મને રોજગારી મળી ગઈ છે. બિલકુલ. હવે આમાં મહેનત કરવાનું જાણો છો તમે, તો મહેનત કરો. પૂરી મહેનત કરીશ. ઓકે. આજ તો સારી ખુશી છે. આવી ગયું એટલે ખુશી જ હોય ને, ધંધો મળી ગયો એટલે. બસ આગળ વધો અને અમે આવતા રહીશું અને તમારા દીકરા માટે જે પણ કાંઈ બની શકે એટલા સહકારરૂપ આજે બન્યા છીએ. અને ખાસ કરીને તો બિપિનભાઈ પટેલ કે જે એમના મમ્મી પપ્પા છે, પુનિતાબેન અને હેમલભાઈ પટેલ કે જે લંડનના રહેવાસી છે ને આજે તમારી માટે એક આ સરસ મજાની ગિફ્ટ આપી છે. બસ એમાં આગળ વધો અને જે સામાન ભરી આપ્યો છે, જે દુકાન લઈ આપી છે અને આગળ વધારો. અને પોપટભાઈ ફાઉન્ડેશનની પૂરી ટીમ થકી આજે તમારું આ સરસ મજાનું કાર્ય સંપન્ન થયું છે. બહુ સારું તમે કીધું બધું અમારી માટે જિંદગી, નવી જિંદગી આપી તમે. બિલકુલ. બસ આમાં કામ કરો ને આગળ વધો. ઓકે. તો કલ્પેશભાઈ જરાક જે પણ લોકો કદાચ આ દુકાનનું એડ્રેસ નથી જાણતા તો આ એડ્રેસ તમારું જણાવી દો જેથી કોઈ વ્યક્તિ જો આ તમારા એરિયામાં હોય તો અહીંયા આવે અને તમારી પાસેથી સામાન ખરીદી કરે. સીમાડા ગામ શિવકુંજ આવાસ એસએમસી આવાસની બાજુમાં અને ગેટ પર જ તે આપણે કૃષ્ણકુંજની બાજુમાં જ છે સીમાડા ગામ. બરોબર. એટલે નજીકમાં કયું? આકાર ક્લબ રોડ. આકાર ક્લબ રોડ. બરોબર. તો દોસ્તો આ કેબિનનું એડ્રેસ છે કે આકાર ક્લબ રોડ, સીમાડા જગતનાગા, એસએમસી આવાસની બાજુમાં, કૃષ્ણકુંજ સોસાયટીની બાજુમાં રોડ ઉપર જ છે. તો અવશ્ય અહીંયા પધારજો અને તમારાથી બની શકે એટલી જે પણ કાંઈ સામાન ખરીદી કરીને એમની મદદ કરજો જેથી એને 2 પૈસાની આવક થશે. તો બસ દોસ્તો, માણસ છે તો માણસની મદદ કરીએ છીએ અને આવી જ રીતે આગળ વધતા રહીએ એવી ભગવાનને પ્રાર્થના કરજો. અને બીજી વસ્તુ કે રવિવારના દિવસે ચોક્કસથી આવવાનું ભૂલતા નહીં. સુરતના જેટલા પણ લોકો ખાસ કરીને જો આ વિડીયો જોઈ રહ્યા છે તમામ લોકોની માટે એક સરસ મજાનું આપણે જે આયોજન કરવા જઈ રહ્યા છીએ એવી વિધવા માતાઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ કે જે આ કોરોનાની અંદર મહામારી સાથે લડી રહ્યા હતા અને પોતાના સ્નેહીજનોને જેને ગુમાવ્યા છે તેવા તમામ બહેનો માટે આપણે સિલાઈ મશીન વિતરણનું આયોજન કરવાના છીએ. ચોક્કસથી પધારજો. અને ફરીથી થેન્ક યુ બિપિનભાઈ કે તમારા જન્મદિવસ નિમિત્તે તમે એટલી સરસ મજાની ગિફ્ટ આપી. તો ચાલો ફરીથી એક આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, એક નવા વ્યક્તિ સાથે, નવી પરિવાર સાથે, નવી ઉમ્મીદ સાથે. તો ચાલો કલ્પેશભાઈ રજા લઈએ છીએ. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર.